નમસ્કાર, નમસ્તે મારા વાલા 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 વિદ્યાર્થી મિત્રો. હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન વિશાળ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે તમારી બીજી આતુરતાનો અંત કે સાહેબ વિભાગ બી ક્યારે આપો છો, વિભાગ બી ક્યારે આપો છો. જો આવી ગયું વિભાગ બી પ્રકરણ 1 નું ફટાફટ સોલ્યુશન આપણે જોવાનું છે. રેડી? કારણ કે આ બધું જ તમે પ્રથમ સત્રની અંદર અભ્યાસ કરી ગયા છો ત્યારે પણ આવતું હતું. અત્યારે આપણે રિવિઝનના મોડ પર જઈએ છીએ એટલે ના સમજાય તો કોમેન્ટ કરીને પૂછી લેવાની છૂટ છે વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં એવું લાગશે તો અમે તમને બધી જ બાબતનો રિપ્લાય આપીશું. રેડી? તમને ના સમજાય તેનો તમામ બાબતનો રિપ્લાય આવશે. તો તમે જરાય મૂંઝાયા વગર કોમેન્ટ કરો. તમારી મુશ્કેલી, તમારી જે કઈ પ્રોબ્લેમ છે, સમસ્યા છે, તેનું સોલ્યુશન આપવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તત્પર છે. રેડી છે? ચાલો, અમારી ટીમ દ્વારા તમને તમામ બાબતોની માહિતી આપવામાં આવશે. ને હા, જો આ અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છીએ ને, તો અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ તો સાહેબ અસાઇનમેન્ટ તો હજી ખરીદી નથી. આ છે મળે ક્યાંથી? તો જો પહેલા હજી ના ખરીદી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ફટાફટ ખરીદી લ્યો, ઘરે બેઠા મળી જશે. અને ઘરે બેઠા મેળવવા માટે કાંઈ પણ ક્વેરી છે, વધુ માહિતી જોઈએ તો સંપર્ક કરો 7046 222 254 પર. 7046 222 254 પર કોન્ટેક્ટ કરી શકો છો. રેડી છે? ચાલો, વધુ સમય ન બગાડતા ડાયરેક્ટ શરૂ કરીએ છીએ. પ્રકરણ 1, પહેલો દાખલો, સાદુરૂપ આપો. કોનું છે? 4 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ. એટલે કેના જેવું થઈ ગયું ભઈલા? a - b આખાનો વર્ગ બરાબર a² - 2ab + b². આ જે સાદુરૂપ આપ્યું હતું એમ આનું સાદુરૂપ આપી દેવાનું છે. ચાલો તો જોઈએ, રેડી થઈ જજો. 4 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ બરાબર એનો વર્ગ એટલે 4 વર્ગમૂળ 3 આખાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 4 વર્ગમૂળ 3 એને ગુણ્યા 3 વર્ગમૂળ 5 પ્લસ 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ. રેડી છે મારા દીકરા? સમજાય છે? ટેન્શન ના લેતો. જો અહીંયા 4 નો વર્ગ કેટલો થાય? 16 ગુણ્યા વર્ગમૂળ 3 નો પણ વર્ગ એટલે 3. 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો પણ વર્ગ કર્યો એટલે 3. કારણ છે આપણી પાસે નિયમ છે એ બી આખાની એમ ઘાત હોય તો એની એમ ઘાત ગુણ્યા બી ની પણ એમ ઘાત. મૂંઝાયા વગર હો. ચાલો નેક્સ્ટ 16 ગુણ્યા 3 માઇનસ, હવે જો 2 ચોક 8 8 તેરી 24. રેડી? અને વર્ગમૂળમાં 3 ગુણ્યા 5. ખબર પડી? 2 ચોક 8 8 તેરી 24 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5. અહીંયા બધું ગુણાકારમાં જ છે. રેડી છે? ચાલો, કેટલું થશે તે? વર્ગમૂળમાં 3 ગુણ્યા 5. રેડી? ચાલો આગળ જોઈએ આપણે. પ્લસ 3 નો વર્ગ 9 ગુણ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે થાય. રેડી? ચાલો બરાબર 16 તેરી 48. 16 તેરી 48 માઇનસ 24 વર્ગમૂળ 3 ગુણ્યા 5. વર્ગમૂળમાં 3 ગુણ્યા 5 એટલે વર્ગમૂળમાં 15 પ્લસ 9 પંચા 45. હવે જોઈ શકાય વાલા વિદ્યાર્થીઓ, 48 અને 45 નો સરવાળો તો 5 ને 8 13 નો તગડો વધી 1 4 ને 4 8 ને 1 9 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15. આ થયો આપણો જવાબ. એ રહા કોમ્પ્યુટરજી જવાબ સ્ક્રીન પર. રેડી છે? ચાલો તો 93 માઇનસ 24 વર્ગમૂળમાં 15 જવાબ થશે. જોઈએ નેક્સ્ટ. 2 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 ના છેદનું સમયકરણ કરો. છેદનું સમયકરણ કરવાનું છે એટલે મતલબ કે છેદમાંથી વર્ગમૂળ વાળા પદને કરો દૂર. હલો કાઢો કાઢો વર્ગમૂળ વાળા પદને કાઢો.
કાઢવાના છે કેવી રીતે? તો અહીંયા છેદમાં આપ્યું હોય ઋણ તો આપણે ગુણવાનું ધન વડે. રેડી છે? ચાલો તો શીખવાડી દો. ફરી પાછું એક વખત જોઈ લઈએ. ચાલો, બરાબર 2 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3. આપણને આવી રકમ આપેલી છે. છેદનું સમયકરણ કરવા માટે શું કરવું હોય? છેદનું સમયકરણ કરવા માટે 2 પ્લસ વર્ગમૂળ 3 વડે ગુણવું પડે. રેડી? 2 માઇનસ વર્ગમૂળ 3 નું કરવું છે તો કેટલા વડે ગુણવું પડે? 2 પ્લસ વર્ગમૂળ 3 વડે. રેડી? તો છેદમાં ગુણો છો એની સાથે સાથે ક્યાં ગુણવાના? અંશમાં પણ ગુણવા પડે. જો આ ગ્રીન લાઈન લખી લખવાની પરીક્ષામાં જરૂર નથી. તો જસ્ટ તમારે શું છે? જાણકારી માટે છે કે અહીંયા કરીએ છીએ શું. રેડી? આ જ્યારે બોક્સ બનાવું છું આ રેડ વાળું દેખાય? રેડ વાળું, બરાબર? આ લખવાનું પરીક્ષામાં જરૂર છે નહીં. ચાલો, તો બે જગ્યાએ ગુણવાનું થશે. તો 2 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 3 2 પ્લસ વર્ગમૂળ 3. રેડી? ચાલો જોઈએ આગળ. બરાબર. તો અંશમાં બે પદ સરખા થઈ ગયા એટલે કેવા થઈ જાય? 2 પ્લસ વર્ગમૂળ 3 આખાનો વર્ગ. બે પદ સરખા થઈ ગયા એટલે એનો વર્ગ કરવાનો થાય. રેડી? નેક્સ્ટ છેદમાં એક 2 માઇનસ વર્ગમૂળ 3 એક 2 પ્લસ વર્ગમૂળ 3. એક 2 માઇનસ વર્ગમૂળ 3 એક 2 પ્લસ વર્ગમૂળ 3. સીધી ખબર પડે સાહેબ, પહેલું પદ બેયનું સમાન, બીજું પદ સમાન, વચ્ચે ખાલી નિશાનીના અલગ અલગ ભાગલા છે. ખાલી વચ્ચે નિશાની પોતે ફરી જાય છે, બદલાઈ જાય છે, ચેન્જ થઈ જાય છે. એટલા માટે હવે કરાય શું સાહેબ આમાં? તો એની માટે કરવું પડે સાહેબ. તમે એવું કંઈક ફોર્મ્યુલા કંઈક શીખવાડો એટલે ભાઈ સૂત્ર કહેવાય એને કે a માઇનસ બી એક a પ્લસ બી હોય તો શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. વાપરી નાખો અહીંયા. તો 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળ 3 નું થઈ જાય 3. રેડી? બરાબર. ચાલો 2 નો વર્ગ 4 પ્લસ 2 દુ 4 વર્ગમૂળ 3 4 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે કેટલા થાય? 3 છેદમાં 4 માંથી 3 જાય તો 1. ફાઇનલ આન્સર જોઈ લઈએ આપણે. બરાબર 4 ને 3 નો સરવાળો 7 પ્લસ 4 વર્ગમૂળ 3 કેટલો થાય? 7 પ્લસ 4 વર્ગમૂળ 3. શું આવે છે જવાબ? યસ, આપણો જવાબ આવી રહ્યો છે. રેડી? જોઈએ નેક્સ્ટ દાખલો. ત્રીજો દાખલો. છેદનું સમયકરણ કરો. જો 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3. હલો, મને ફટાફટ કોમેન્ટ કરીને જવાબ આપો કે છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 છે તો દાખલા નંબર 3 માં છેદનું સમયકરણ કરવા માટે કેટલા વડે ગુણવું પડે? ચાલો ફટાફટ આ વસ્તુ જણાવો. તો સાહેબ 3 વર્ગમૂળ 5 તો સાહેબ એ માઇનસ છે ને તો પ્લસ વડે ગુણવું પડે. આ નિયમ છે. બરાબર છે? ચાલો તો 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3. બરાબર. તો 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા કેના વડે? આ છેદમાં માઇનસ આપ્યું તો આપણે પ્લસ વડે ગુણીશું. રેડી? તો વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. રેડી? ચાલો બરાબર. આપણી પાસે બે પદ થઈ ગયા એટલે અંશમાં ડાયરેક્ટ અંશનો ગુણાકાર થઈ જાય. 3 જોજો એક વખત સ્ટેપ લખી દઉં. ચાલો 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. જોજો ભઈલા, જો આ પહેલું પદ ને આ બીજું પદ બે પદ સરખા નથી, બે દ્વિપદી કહેવાય કેમ કે એમાં બે પદ છે. શું કહેવાય ને? દ્વિપદી. વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. ચાલો એને એક વખત લખી નાખીએ. આગલી વખતે તો મેં ડાયરેક્ટ આપ્યું હતું, આ વખતે થોડુંક ડીપમાં જઈને આપી રહ્યો છું સ્ટેપ. રેડી છે? ચાલો ચેન્જ 3 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે શું થાય?
3 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 કેટલા થઈ જાય 5 તો આ 5 તેરી 15 ખબર પડે એમાં લખી નાખું ડાયરેક્ટ હાલો ડાયરેક્ટ લખું છો જોજો સમજજો મારા વાલીડાઓ 3 ના 3 બેઠા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો વર્ગમૂળ વર્ગમૂળ ઉડી જાય ને વધે 5 અને ઈ 5 અને આ 3 નું થઈ જાય 15 પ્લસ 3 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 તો વર્ગમૂળ ની અંદર 5 અને વર્ગમૂળ ની અંદર 3 બંનેનો ગુણાકાર થાય એટલે 3 વર્ગમૂળ 15 કેવી રીતે થયું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ એમ નું એમ રહ્યું અંદરની સંખ્યાઓનો ગુણાકાર થઈ ગયો પ્લસ પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5 સેમ વસ્તુ તો 3 નો ગુણાકાર 5 સાથે ને એ પણ વર્ગમૂળ ની અંદર એટલે વર્ગમૂળ 15 પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા વધે 3 રેડી ચલો નેક્સ્ટ છેદમાં વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 પણ આગળના દાખલાનું સૂત્ર જો યાદ હોય a માઈનસ b a પ્લસ b તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર મૂકી દઈએ અહીંયા વર્ગમૂળ 5 એટલે સીધા કેટલા થઈ જાય 5 માઈનસ વર્ગમૂળ 3 3 રેડી આગળ સ્ટેપ કરીએ આપણે ચાલો જોઈ લઈએ કે બરાબર 15 ને 3 સરવાળો કરો એટલે કેટલા થઈ જાય આ 15 અને સામે 3 એટલે સરવાળો કરતા કેટલા થઈ જાય 18 પ્લસ 3 વર્ગમૂળ 15 1 વર્ગમૂળ 15 એટલે કેટલા થઈ જાય 4 વર્ગમૂળ 15 છેદમાં 5 માંથી 3 જાય તો કેટલા વધે 2 ચાલો અંશમાં જો કે કોમન છે શું કોમન છે મને તો દેખાઈ ગયું કે સાહેબ 9 દુ 18 2 દુ 4 તો બરાબર 2 માંથી બગડો કોમન 9 પ્લસ 2 વર્ગમૂળ 15 છેદમાં 2 બગડો ઉડી જાય તો જવાબ કેટલો વધે 9 પ્લસ 2 વર્ગમૂળ 15 છેદનું સમીકરણ આવે જવાબ યસ આવી રહ્યો છે જોજો ખાસ ધ્યાન રાખજો કે આ દાખલામાં કેવી રીતે સ્ટેપ થઈ રહ્યા છે નેક્સ્ટ 1.3 પછી 4 12 છે 4 ઉપર 12 ખાલી ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q does not equal to 0 એટલે કે છેદ 0 નથી p છેદમાં q માં ફેરવી દો છેદ 0 છે નહીં કાંઈ વાંધો નથી ચાલો અહીંયા આપણે એક જ વસ્તુ છે સીધી ધારો કેથી શરૂ કરવાની હોય રેડી ચાલો લખીએ અહીંયા ધારો કે x બરાબર ધારો કે x બરાબર શું થશે 1.3 4 4 4 4 રિપીટ ચાલ્યા જ રાખશે રેડી હવે જો એક જ ઉપર 12 હોય તો કેટલા વડે ગુણવાનું 10 વડે ખાસ યાદ રાખવાનું હવે બંને બાજુ 10 વડે ગુણતા કેટલા વડે ગુણતા 10 વડે ગુણતા તો શું થાય તેથી x ગુણ્યા 10 એટલે 10x બરાબર કેટલા થશે 10 વડે ગુણો એટલે 1 પોઈન્ટ કઈ બાજુ ખસે જમણી બાજુ બોલો ગુણી દઉં કે લખી નાખું ચાલો લખી દઉં એકવાર ચાલો 1.34444 ચાલવાનું છે રેડી અને એને ગુણ્યા કેટલા છે 10 રેડી તેથી 10x બેઠે બેઠા બરાબર 10 વડે ગુણ્યા એટલે કેટલા થાય 13.4444 કોમન ચાલે રાખશે રેડી છે આગળ જોઈએ તેથી 10x બરાબર 13.4444 છે બરાબર છે હવે જો આપણી પાસે x કેટલા ધાર્યા હતા 1.3444 તો મારે આમાંથી એક x બનાવવો પડે મારે x બનાવવો છે કેટલો બનાવવો છે x કેમ સાહેબ જોવો ને હમણાં ખબર પડી જાય એક x બનાવીને ફાયદો શું છે રેડી ચાલો તેનાથી મને તરત મળી જાય મારી પાસે છે અત્યારે કેટલા 13.444 તો 13.444 માઇનસ મારું ફિક્સ કયું છે 1.3444 વાળો ફિક્સ છે એટલે મને ખબર પડી ગઈ રેડી હવે જો પાછળનું છે ને બાદ બાકી 4 માં 4 જાય 0 4 માં 4 જાય 0 4 માં 4 જાય 0 4 માંથી 3 જાય તો 1 પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ 3 માંથી 1 જાય તો 2 અને 1 ને 1 બેઠા એટલે 12.1 વધ્યું કેટલું વધ્યું 12.1 તો શું થાય 12.1 પ્લસ 1.3444 સરવાળો કરું ને એટલે 4444.31 એટલે 13.4444 મળી જાય રેડી
ચાલો તો અહીંયા શું થશે 12.1 પ્લસ 12.1 પ્લસ 1.344444 કેટલું થશે 1.344444 રેડી ચાલો તો જોઈ લઈએ આગળ फूल पेनवा उधर क्यों चला जाता है ચાલો જોઈએ તેથી 10x બરાબર 12.1 પ્લસ જો 1.3444 એનો મતલબ શું છે x છે એનો મતલબ શું છે x આની જગ્યાએ મૂકીએ x તેથી 10x જમણી સાઈડના x ડાબી સાઈડ લઈએ -x બરાબર 12.1 તેથી 9x બરાબર 12.1 જોજો છેલ્લું સાદુરૂપ જોયું ફરી પાછું અહીંયા રિપીટ લખું છું ધ્યાનથી જોજો શું આપ્યું 9x બરાબર 12.1 તેથી x બરાબર 12.1 છેદમાં 9 12.1 છેદમાં 9 કેમ કે ડાબી બાજુ અંશમાં જમણી બાજુ જાય તો છેદમાં રેડી છે ચાલો તેથી x બરાબર 12.1 છે એક પોઈન્ટ કાઢી નાખો એટલે છેદમાં સેમ કેમ છે છેદ કાઢી નાખો જો અહીંયા કીધું p અને q પૂર્ણાંક છે તો p મારે પોઈન્ટ વાળો હાલે નહીં પોઈન્ટ વાળો ન ચાલે એટલા માટે પોઈન્ટ કાઢવા છેદમાં મૂકવા પડે 10 કેમ કે એક પોઈન્ટ કાઢવું છે એટલે 121 છેદમાં 10 ગુણ્યા 9 આનો ફાઇનલ આન્સર શું આવે તેથી x બરાબર 121 ના છેદમાં 10 9 90 રેડી એટલે જવાબ શું આવશે 121 ના છેદમાં 90 રેડી આ રીતે દાખલો સોલ્વ થાય પણ આપણને એ ખબર પડી છે કે એક ઉપર જ 12 હોય તો કેટલા વડે ધારવું પડે રેડી છે કેટલા વડે ધારવું પડે એ આપણને ખ્યાલ આવવો જોઈએ જો એક જ ઉપર 12 હતો એટલે 10 વડે અને પછીનો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ 3.52 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે આ દાખલો તો સાવ સહેલો કેમ કે પોઈન્ટ પછી જો કેટલા આંકડા છે બે આંકડા ઉપર 12 છે કેટલા બે આંકડા ઉપર તો કેટલા વડે ગુણવાનું 100 વડે રેડી છે ચાલો પહેલા તો આપણું એક જ કામ છે ધારી લેવાનું આપણે ધારી લઈએ ધારો કે સાહેબ દર વખતે x ધારવું જરૂરી છે ના ભઈલા દર વખતે x ધારવું જરૂરી છે નહીં ગમે તે ધારી શકાય ધારો કે આપણને આ વખતે મજા આવી ગઈ કે તો ધારો કે k બરાબર 3.52 રેડી હવે બંને બાજુ હું 100 વડે ગુણીશ કેટલા વડે 100 વડે હવે બંને તરફ 100 વડે ગુણતા રેડી બંને તરફ કેટલા વડે 100 વડે ગુણતા તો શું થાય 100 ગુણ્યા k કેટલા કીધા 100 ગુણ્યા k એટલે કેટલા થઈ જશે 100k બરાબર 100 ગુણ્યા 3.52 રેડી ચલો આ તો ચાલવાનું છે આપણને ખબર જ છે ઉપરથી બે વખત કરી નાખવાનું એટલે આપણે લખવાની બહુ ઓછું રહે ચલો 3.52 આગળનું સ્ટેપ લખીએ તેથી 100k 100 ગુણ્યા 3.52 100 વડે ગુણો એટલે પોઈન્ટ જમણી તરફ બે વખત ખસશે બરાબર છે જમણી તરફ બે વખત ખસે એટલે 352.52 રેડી છે આગળ ને આગળ ચાલુ રાખવાના ટપકા ટપકા છે કેમ કે રિપીટ શું થશે 52 રિપીટ થશે રેડી ચાલો હવે આના પરથી આપણે કાઢવાનું તેથી 100k બરાબર આમાંથી મારે કેટલા કાઢી લેવાના 3.52 કાઢી લેવાના કેમ કે મારે k ની જરૂર હોય એક તો એક k કાઢવું હોય આમાંથી તો ખબર પડે કે 352 માંથી 349 કાઢી લ્યો કેટલા કાઢી લ્યો 349 સાહેબ કેમ એમ તો ચાલો જોઈએ આપણે બાદબાકી કરીએ મારે જોઈએ કેટલા 3.52 બાદ કરતા જે વધે તે જોઈએ શેમાંથી 352.52 માઇનસ 3.52 રેડી
તો 2 માં 2 જાય 0, 5 માં 5 જાય 0 પોઈન્ટ, 2 માંથી 3 નો જાય એટલે 12, 5 ના થઈ જાય 4, 12 માંથી 3 જાય તો 9, 4 ના 4 બેઠા 3, એટલે શું થાય 349 પ્લસ 3.525252, રેડી? આનો મતલબ શું થાય 352.525252, તો મતલબ તો આનો આ જ રહે છે, પણ આપણે એમાં થોડીક ચેન્જીસ કરીએ છીએ. તો 349 પ્લસ 3.525252, રેડી છે? ચાલો, તેથી 100k બરાબર 349 m ના m પ્લસ 3.525252, એનો મતલબ શું છે આપણી પાસે? k છે. શું છે? k. ચાલો જમણી સાઈડ કે લેતા આવો ડાબી સાઈડ, કરી નાખીએ તેને કેવા માઇનસ માઇનસ માઇનસ, તેથી 100k માઇનસ k બરાબર 349, તેથી 100k માંથી 1k જાય એટલે 99k બરાબર 349, 99k બરાબર 349. તેથી જો ફરી પાછું આનું આ સ્ટેપ રિપીટ લખો છો અહીંયા, 100k માંથી 99k ગયા એટલે 99k બરાબર 349, તેથી k બરાબર 349 ના છેદમાં 99. વાત સમજાય મારી વાલા વિદ્યાર્થી મિત્રો? આ થઈ ગયો જવાબ. રેડી છે? જોઈએ નેક્સ્ટ દાખલો, છઠ્ઠો દાખલો. સાદુરૂપ આપો 3 પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા 4 માઇનસ વર્ગમૂળ 11. રેડી છે? છેલ્લો દાખલો છે, મસ્ત દાખલો છે, ફટાફટ જોઈએ. ચાલો, તો અહીંયા 3 પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા 4 માઇનસ વર્ગમૂળ 11 બરાબર 3 નો ગુણાકાર 4 સાથે 3 ચોક 12 પ્લસ સોરી પ્લસ 3 નો ગુણાકાર 4 સાથે 12 પ્લસ વર્ગમૂળ 5 નો ગુણાકાર 4 સાથે 4 વર્ગમૂળ 5 માઇનસ, કેમ? કારણ કે 3 નો ગુણાકાર માઇનસ વર્ગમૂળ 11 સાથે થશે એટલે કેટલો થાય? માઇનસ 3 વર્ગમૂળ 11, વર્ગમૂળ 5 નો ગુણાકાર માઇનસ વર્ગમૂળ 11 સાથે, તો માઇનસ વર્ગમૂળમાં 11 પંચા 55. સાહેબ એક જ સ્ટેપમાં જવાબ? હા, જો એક જ સ્ટેપમાં જવાબ આવી શકે છે. રેડી છે? ફાસ્ટ જોઈને એમ ન લખવું હોય તો છેલ્લો ને ફૂલ એન્ડ ફાઇનલ એક વખત શીખવાડી દઉં કે તમારે જો આનું સ્ટેપ વાઇઝ લખવું હોય તો 3 પ્લસ વર્ગમૂળ 5 4 માઇનસ વર્ગમૂળ 11 બરાબર 3 ગુણ્યા 4, 3 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા વર્ગમૂળ 5 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 11. બસ હવે આ સ્ટેપની અંદર આનો દાખલાનો જવાબ પૂરો થઈ જાય. બરાબર 3 ચોક 12 પ્લસ 4 વર્ગમૂળ 5 એટલે 4 વર્ગમૂળ 5 માઇનસ 3 વર્ગમૂળ 11 પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 11 એટલે વર્ગમૂળની અંદર થઈ જાય 55. રેડી છે? નિશાનીઓ ખાસ ના ભૂલતા. જો આ રીતનો જવાબ થાય છે ભાઈ, નીચે તો થોડુંક ચેન્જ આવે છે, ડોન્ટ વરી, વચ્ચેના પદ આગળ પાછળ છે. એમાં એવું શું કર્યું છે? મોટું વર્ગમૂળ જે સંખ્યાની જે મોટી સંખ્યા છે એનું વર્ગમૂળ આગળ લઈ લીધું છે. એટલે શું કર્યું? એને 12 માઇનસ 3 વર્ગમૂળ 11 પ્લસ 4 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળમાં 55. રેડી? આ રીતે લખ્યું છે. બાકી જવાબ બંને કેવા છે? સાચા. 2 સ્ટેપનો દાખલો, 2 માર્ક્સ રોકડા લઈ લેવાના. શું તમારે ગણિતની નવી નવી અપડેટ્સ મેળવવી છે? તો આજે જ જોડાઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, વધારે માહિતી જોઈએ તો કોન્ટેક્ટ કરો 70 46 222 254 પર ભૂલ્યા વગર. અરે વાહ, અહીંયા તો ચેપ્ટર 1 નું સોલ્યુશન થાય છે પૂરું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.